પાણી વાળું વિહરતું નહીં પછી મરી જા કોઈ ઘેર જ દેખાતો નહીં મગફળી નેદવા જે લાગે આપણે એ શું કરે જીગુ બાનું પેથાનું વિહરતું નહીં મારા બેટા ગોમ વચ્ચે મને બોલી જાય હવે લે અર્જુન ફોન કરો હોય ને હવે ઉઘાડ પાડવાનો મેળ નહીં આવે મારે ને અર્જીને મળીને જ આ કોમ કરવું પડશે મને આમ તો ગોઠી એમ નહીં આવ્યા જોકે જો આમ 5 રૂપિયા ભાડ્યા નહીં કોમ આમ જેવા ફાલી સાસ્યા હલો હરજીભાઈ કેટલા હતા ઓવે મગફળી છો ને અડધા પણ ઓય આવો ઘણી વાર 5 મિનિટ આવો ખાલી ઓવે હું ડીહા ગયો તો પણ એટલે બાઇક બગડી તું ભાઈ એટલે સર્વિસમાં મેલીના છૂટક સાધનમાં આવ્યો છું છે ઓય આવો હું તમને બધી વાત કરું તને વાત તો એ તો એમ છે જીગુભાઈ એની છે તમે ઓય આવો અરે નાજો મોડા પણ આવો ઘણી વાર આવો ફોમાં ક્ષેત્રમાં તો છો આવો કે યાર સારું હેડો આવો આ બાજુ હરજીભાઈ આવશે તાળી મેળ આવશે મારે ઈ આવે એટલે આ બધું નક્કી કરવું છે કોઈને 4 દાડા ત્યાં પૈસા ચોટ લાયા ગાડી લાવી ઓલે તબેલો કર્યો અને જોકી જેટલા કે બેંકમાં ગયા હતા અરે તમારી જોડે 5 રૂપિયાનો રેત નહીં લોનો લઈ લઈને તો દાડા કાઢો છો અને કે બેંકમાં એફડી કરાવવા ગયા હતા આ જો કાંઈ એફડી વાળા ના ભાલ્યા હોય તો હવે કોઈ લોને આલે એમ નહીં ને એફડીઓ કરાવ જો કેના અમે પડ્યા છે એટલે બિહારો નતો કોઈ ની ના પાડવો હે અને મને એ જેટલી વસ્તી ઉભી રહી જેટલા જણા વચ્ચે મને ના પાડ્યો એટલે મારે આબરૂ ઉપર જ્યાં છે આડા આ જીગુભાઈ જો હવે પોખન આવે ને ન હોય તો મારું નામ પણ મેઠો નહીં જો હવે ખેલું હું એનો આ હરજી જેટલે રહ્યો આ તો આબરૂ ઉપર જાય એટલે હવે થોડું ચાલે એનો દોડો કઈ ન હું હા હરજીભાઈ એટલે બેહો કે શું હોય તમને ખબર તો છે આ તો વગી ગરમ જાતો વગી એટલે તમે પૂછો જ મત વાત જ આ જીગુભાઈ ગોમ હશે હું ઉતર્યો ગાડીમાંથી એ બાઇકમાં ના બેહાર્યો શું વાત કરો છો તમે આ શું તારી તમને ના બેહાર્યા ઓવે તે બેહો પેલો બેહો વાત ઓપડો મારી મને ગતું ના બેહાર બાઇકમાં હું તો મને ગોમમાં ચારી વળી તમને ઈ કોક પરસ ને બરસ લઈને આતા હતા કે જાવ છે એફડી ફરાવા હા મને કે ગોમમાં તમને કે ના બેહારું કે પછી હું હેડતો જો તારે અને કાલે હોજે હું જાતો તો દુકાને એટલે પેલા લેરે હું પહોંચ્યો હા મને જવા ના દે પણ જીગુભાઈ એટલે ઈ શું ના જવા દે એનું શું હેડે પગ છૂટા કરવાથી ના કે ગાડી કેના બદલ આવી છે બાઇક લઈને હું તમને શ્યામન જે લાંબો છે હું તમારા ઘેર પહોંચાડ્યું અને તમે વાત કરો શીખી લાઈ શિવ મને લઈને આજી શું વાત કરો શિવ બળતર હતી એ મને ખબર જ ના પડી એટલે પણ એની લાયેલી સેવ ખવરાય એનું આલેલું પાણી ના પીવડાય નહીં પણ જાતો શું કરી કે હું તમને લઈને આવું પણ તમે ની મત જો ની શું એટલે ઈ કાળ મુઢાનું પાણી ના પીવડાય મુજબ પૂછો હવે પણ હવે કાઢી પણ કોક ની હતું ફોલ્ટ મને એવું લાગ્યું એટલે તમને હોય જે સેવ લઈ આલી અને અત્યારે તમે કો મને બાઇકમાં ના બેહાડ્યો તારે એમ શું તો તમે વાત તો સમજો કે આમાં કોક હશે તેમ સમજતા નહીં પણ કે ના જવા જોપા પેલી બાજુ જવા જ ના દીધો કદી મને પાછો વાળ્યો હું જે સામાન જોઈ હું પોખા એટલે તમને તો જોડે ઈ બરાબર છે પણ મને આ ગોમ વસે તમને તો બાકી કાઢીએ મને ગોમ વસે મારા બેટાની જેટલા બોલ્યા ને જેવી વાતો કરી પર્સ વતાડી ને એફડી એટલે આ મૂવી તમને કોઈ બેંક વાળો લોન ના આલે અને તમે એફડી ફરાવા ગયા આ પૈસા હવે લાય છે ઈ હવે ગમે એ કર્યું ઓનો ઉઘાડ પાડો તો વાઈન કાઢો આપણા આમાંથી બહાર બે પેથાની બેન કાઢો જોવી જ ના સૌથી છે વોક કરવું પડશે તારે કેટલો ઓમ જેટલો ફોકો છે હોય એને મજૂરીના પૈસા નથી આલે મજૂરી એટલે કદી કરી છે હારી મજૂરી તારી કોકનું પડાવવાનું કરી છે મજૂરી કરી હોય કોનો હવે દોડો કરવો પડશે પણ મને હવે ચમ કરો તમે અરે હું તમને ઓમ આવી વાત કરું સમજ્યા વાત રેડી આ રીતનું કરશો તો અરે પકડાય ન કે એટલી કરા પકડાય ને અને વયન છે ને કોજરામ પૂરવા છે ને સડ્યા છે ને અધેર ઉપર પછાડી પોખા વેરી નો તમે જોવો ખાલી હવે બટલો તો વાવો અરે કેના અમે પડ્યા એમ ખબર છે અર્જુન મેઠા અમે પડ્યા હવે હાજર રહેવાના અરે તમે જોવો ખાલી પહેરવા લુગડું ના રહે પેલું કંટ્રોલ નો સોખા મળતા ને એ બંધ કરી નાખાવ તમે જોવો
તારી માજી સાન છોખા ખાઈને દાડા કાઢીને જોકી કેના હમે પડી છે આર્યા ઓયનો હું ભૂખા કાઢું હવે જોકી આ પાવર આવ્યા છે આ તમને કીધું યાદ રહ્યું હા, યાદ ને રહ્યું. મેં આટલા બદલે જ તમને હાજર હતા ના હારું કોઈ રેડી બરાબર એટલે હું વળી કહું એટલે તમે ટેમ સર રહી જાજો હો. ટેમ હા એને ફેદે વેરવા હાસ અરે આ ગમે એની પરમદી ઉખાડીને આ વાત લાવવા બહાર ની તમે જોવો ખાલી હવે એનો દોડો કરો હું હવે તમારો કોમ જ તમે નેહરો સારો હો હા ભૂલ ના આવે પણ કોઈ વાત ના કરતા પાછા ના જતું ને હા ને ઓલી કે આપણે સૌદી છે કરશન કાકો ઓવે. એના વાત ના જાવી જોવે હો હા. એ અરજીભાઈ હા. ખાસું ઓલું તમે વજના ચેટલે જ પાછા વાળ્યા તમને આપણે જોપો નહીં ને હા આપણે પેલા બાવળિયા ખૂબ બધા ઊભા રોડે ઓર ઓલી 4-5 વાગ્યાના ગાળામાં હાયા ની ઊભા જ હોય છે કાયમ હું બે દાડે જ જોઉં પાછા આમ પાકું આમ? પાકું તો આનું આપણે નિદાન કરવું આ પડશે જોવા જાવું છે વાત ના તકું નક્કી જોતા વખત કોઈ બોનસ આવે છે કે કોઈ પૈસા આલવા આવે છે કે કોઈ લેવા આવે શું છે ઈ વાત આ બધું સાચી. આનું હવે છે ને ઊંડા મૂળ છે હમ. અને આપણે છે ને કાળજીથી નિકાલ કરવો પડશે જ્યારે ઊભા હોય ને તો સોનામાં પેલા ભાગમાં જવું જ હાસું આપણે પણ છે ને આપણા બે સિવાય ત્રીજાને ખબર ના પડવી જોઈએ ના ગતું નહીં પાકો ગતું કોઈ હુંગે આબા જેવી નહીં બસ આ તમે નેહરો તો હો હા હા હવે જીગુ બાની કે તમે આવો હવે બોલો હવે તમે કેવું બોલો હવે અમે બોલશે નહીં હવે કરીને બતાડશે તમે કેના અમે પડ્યા છો મને વાઈન જેટલી કરા બધું ઉકેલી લાવ ને એટલી કરા મને ઊંઘ નહીં આવે હવે કોમ થઈ ગયું છે થઈ ગયું હવે તારે હવે હું આ થેલો લઈ દઉં તારે દીધા તાર થેલો તો હવે હું લઈ દઉં કે અરે મારું તો હવે ઓને વાત કરું અને કે ના કરું નથી કરવું યાર આ ઊંધો કપાવા થઈ જશે ઊંધો કપાવા જો હા હા શું કહેવા હતા અને આપણે આ એફડી કરાવી છે હા એ પૈસા ચાર આવશે તાર અરે હા 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 તેમ નથી ખબર કોઈ ના. હા શું તમને શું ખબર હોય એ આપણીમાં કેવું હોય તમારે ઝાડ ઉપાડવા હોય ત્યાં તમે ઉપાડી એવું હોય હોય કોઈ ચિંતા નહીં રાતના ઉપર ઉપાડો મળે અરે રાતના ગમે તારું ઉપાડી કો એમ હા એની જ કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં જો સારું તારા હવે પણ મને હવે મગજમાં રાખી છે કોઈ દાડા જીવનમાં તમે આટલા પૈસા જોયા હોય તો તમે ખબર હોય હોવે લ્યા જો અને પણ સાસુ લાગજો હો પાછા એ તો પરત તો ચોઈ ના થાય હું અસલ ઘેર દઈ અને આમ રાતને બસ. ઓનલાઈન હોઈ રહી હું તો પેટીમાં ભરેલું હતું ને પેટીમાં તો એ ઉપર ચાર લુગડા કવર બેઠા તો શું વાત કરો છો? તો કેટલું કપડે યા. તો તમે એ એટલું બધું કોઈ ના ગઠવાનું હોય સારું તો હવે લઈને દો હાથ હું હવે જો હો એ હો આ ઉપડ્યા સી બેઠો પરસ લઈને પણ તો પેલી બાદ હડિયમ ના થડી બસ અને મેઠા બે હમણાં ખાસ ના આવે આ જો કે આ કપાવા હેડે પરસ લઈને પણ એટલે એક વાત તો રહી જ ગઈ એ પેઠા ભાઈ એટલે ઓયો ઓયો એટલે મેલ વાત તો રહી ગઈ ખટક કરો હે કહો હેડો શું કહેતા હતા કહો. બીજું બધું તો ઠીક છે હા પેલા કેવા આલ્યા આગે વળને. હે? આ તો ધૂળ કાઢીને વસી જાય ને તારે? આપણે શું કેવું અને કેટલી વખતે કોરી મોરી થઈ દીધી તારે આબરૂ ના કોકરા કરી નોઠા તારે હવે એવું કેવું થાતું છે ઈયન એ બહુ મોટી ના આયા છે કહેતા હશે હોય ને બે ને મારી આબરૂ કાઢી છે રોડ ઉપર તારે આમ જેટલો આમ નેટ નેટ ઘર પકડી હશે હોય ને આજ તો આ પણ બેન ભાષે ને તો ઓ મુંસા તાજી હેડતા હતા ને ઓમ હેડી છે ને શું ગાડી નેટ છે હવે. હવે ખબર પડી એક જીગુભાઈ પેથો કોણ છે તારે હે લેવડો તાર હવે કોઈ બીજું રહી નથી જાતું ના નથી હવે કોઈ નહીં રહેતા. આ તો હું રેડું આ તો હારા ખતર બધું બાઈક ના ઈ વાત હાથી તારે હવે તો કાઢવા જરૂર છે ટેમે ટેમે. હા અને હા સમજો એટલે મારા બેટા તોરણીયા કોઈ સારી બાજુ કોઈ નથી મને હવે ઈ કોઈ